ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહે છે, જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલી હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી. આ ઉપરાંત HP કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી. આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત. હાલ આરોપીઓની જીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ યુનિવર્સિટી પોસ્ટેમાં અપહરણ તથા રેપનો ગુનો તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો દાખલ થયેલ છે. આ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું આરોપી પોતે દેવામાં આવી ગયેલો હતો અને છેલ્લા 8 દિવસથી આ પ્રવૃત્તિ કરતો હતો અને એને અગાઉ પહેલા 2 નોટ બનાવી અને 2 નોટ બજારમાં ચાલી અને એમાં સક્સેસ મળ્યું એટલે બીજી અન્ય વધુ નોટ એને બનાવી. ના, ઓરિજિનલ નોટ એક્ઝેક્ટ એવી નહોતી પણ ચાલી જાય એમ બજારમાં. પ્રાથમિક પૂછપરછમાં એને પોતે યુટ્યુબમાંથી આ વસ્તુ શીખેલો હોવાનું અને કીધેલું.